હું સબ્બીર સર આજે આપણે બટ એટલે BUT પરંતુ જે ગ્રામર ટોપિક ઇંગ્લિશમાં વિશે ચર્ચા કરીએ તો બે વાક્યોમાં પરસ્પર વિરોધ દર્શાવતા હોય અને બટ છે ને વાક્યની વચ્ચે જ આવે. તો ચલો આપણે એક્ઝામ્પલ સમજીએ. આઈ એમ પુઅર, જો પુઅર એટલે ગરીબ થાય. બ્લેન્ક્સ આઈ એમ હેપી, જો આ બંનેમાં તફાવત છે, મીન્સ કે વિરોધ દર્શાવે છે, એટલે વચ્ચે છે એટલે બટ આવે છે. હું ગરીબ છું પરંતુ હું ખુશ છું. હી ઇઝ ક્લેવર, બ્લેન્ક્સ વેરી લેઝી, જો આ બંનેમાં પણ વિરોધ દર્શાવે. ક્લેવર એટલે હોશિયાર પણ છે ને આળસુ પણ છે, એટલે બંને વચ્ચે બટ આવે છે. તો સી ઇઝ વીક, તેની બીમાર છે, નબળી છે. બ્લેન્ક સી વોક્સ ફાસ્ટ, જો નબળી છે અને ઝડપથી પણ ચાલે છે, તો બંનેમાં વિરોધ થયો એટલે બટ આવે છે. રવિ ઇઝ ટોલ, રવિ ઊંચો છે. બ્લેન્ક્સ હિઝ સિસ્ટર અવની ઇઝ અ શોર્ટ, આ ઊંચો છે અને આ નાની છે, બંનેમાં વિરોધ છે એટલે બટ આવે છે. વી કેન રન ફાસ્ટ, બ્લેન્ક્સ મિસ ધ ટ્રેન, ઝડપથી દોર્યા અને ટ્રેન ચૂકી જવાય? નો, એવું તો પોસિબલ નથી, એટલે બંનેમાં વિરોધ દર્શાવે છે એટલે બટ આવે છે. આઈ વોન્ટ ટુ સી અ મૂવી જોવી છે. બ્લેન્ક્સ આઈ ડીડન્ટ ગેટ ધ ટિકિટ્સ, તો મૂવી જોઈને ટિકિટ ના હોય એવું પોસિબલ છે, એટલે બંને વિરોધ દર્શાવે છે એટલે વાક્યમાં બટ આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબીર મોટરને સબસ્ક્રાઈબ કરી શકે. થેન્ક યુ.